એકતા સોસાયટી નજીક સ્થિત સ્વયંભૂ બિહારીલાલ દુધેશ્વર મંદિર ખાતે બ્રહ્મલીન મહંત મૌની બાપુની સ્મૃતિમાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત મહાપુરાણ કથામાં કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વ્યાસાસન પરથી કાશી અભ્યાસી આચાર્ય પૂજ્ય મૌલેશ્વરજીએ કૃષ્ણ જન્મની કથાનું વર્ણન કરતા સમગ્ર કથા મંડપ ભગવાન શ્રી કૃષ્ણના જય ઘોષથી ગાજી ઉઠ્યું હતું। નંદગેરા નંદભયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સોમવારની કથામાં વ્યાસાસનેથી ભક્તાએ ભાવિકોને ઉપદેશ આપતા જણાવ્યું હતું કે જીવન અંધકારને દૂર કરવા માટે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને ધારણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આચાર્ય કલિયુગના સ્વભાવ, માનવ જીવનની પડકારસભર પરિસ્થિતિઓ અને આધ્યાત્મિક ઉન્નતિના પથને સરળ શબ્દોમાં સમજાવતા જણાવ્યું હતું કે જીવનમાં ત્રિવેણી સંગમ સ્વીકારવાથી જ સચ્ચા આત્મકલ્યાણનો માર્ગ પ્રશસ્ત થાય છે। રામજન્મ અને ત્યારબાદ કૃષ્ણ જન્મના દિવ્ય પ્રસંગોનું વર્ણન મધુર સંગીત અને ભક્તિમય વાતાવરણ વચ્ચે રજૂ થતા ઉપસ્થિત ભક્તોએ ભાવ વિભોર થઈ ગયા હતા। કૃષ્ણ જન્મોત્સવનો પ્રસંગે મંદિરમાં મટકી ફોડ, રાસોત્સવ તેમજ કાનુડા અને વાસુદેવ રૂપે કરવામાં આવેલા અભિનય વાતાવરણને વધુ પવિત્ર બનાવી દીધું હતું। મોટી સંખ્યામાં ભક્તો દરરોજ કથાનું શ્રવણ કરી આધ્યાત્મિક લાભ મેળવી રહ્યા છે। મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રૂપભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ બિહારીલાલ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા સંપૂર્ણ આયોજન સંભાળવામાં આવી રહ્યું છે, જ્યારે પૂજન વિધિ નંદુ મહારાજના હસ્તે કરવામાં આવી રહી છે, તેવું મંદિર સેવા સમિતિના મીડિયા કન્વીનર નિકુંજ ધોળકિયાએ જણાવ્યું હતું। પૂજ્ય મૌની બાપુ આ બધી જેટલા સેવાર્થીઓ છે, પૂજ્ય મૌની બાપુની ખૂબ સેવાએ કરી છે। મૌની બાપુએ અનેક પ્રકારની ગાયોની સોસાયટીમાં દરેક પ્રકારથી સંત રીતે પણ ઉત્તમ યોગ્ય, કચ્છમાં નહીં પણ ગુજરાતમાં પણ ગાયોની સેવામાં મને લાગે પ્રથમ નંબર આવતો હશે। એમના નિમિત્તે, કારણ કે એમનું તો મોક્ષ જ હોય, પણ કલ્યાણ અર્થે અમારા બધાનું કલ્યાણ થાય એવી ભાવનાથી અમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કર્યો હતો। આજે ભગવાનનું કૃષ્ણનું પ્રાગટ્ય હતું। સોસાયટીવાળા આજુબાજુના બધે જ તમામ લોકોએ ખૂબ જ સાથ સહકારથી કરી અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે। અને અત્યારે મહાપ્રસાદ જે એકાદશી છે, આજે કુદરતી ગીતા જયંતિ છે, ગીતા જયંતિનું મહાત્મ્ય પણ ખૂબ જ છે। ગીતા જયંતિ ને આ ભાગવત ગીતા એટલો જ ફરક છે પરમાત્માનો, પણ કૃષ્ણનું જ વર્ણન છે। ઓમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કહી હતી અને આમાં વ્યાસજી ભગવાને કૃષ્ણના વર્ણનની લીલા કરેલી છે, એટલા માટે એનું પણ મહાત્મ્ય છે। આ યોગાનું યોગ ભગવાને આપણું કૃપા કરી છે કે આજે એકાદશી જેને આપણે ગીતા જયંતિ પણ કહેવામાં આવે છે, એ નિમિત્તે અહીંયા પધારેલા તમામ ભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભગવાનનો પાટોત્સવ આપણે ઉજવ્યો છે। અને અત્યારે ફરાળ રાખ્યું છે એકાદશીનું, એટલે બધા લોકો મહાપ્રસાદ લેશે અને ત્યાર પછી ભગવાનનું ઉત્સવ કરશે। અબડાસા તાલુકા લોહાણા મહાજન તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 140 વિદ્યાર્થીઓનું દાતા રાજેશભાઈ નારાયણજી કતીરા પરિવારના સહકારથી નલિયા લોહાણા મહાજનના સત્વરે સન્માન કરાયું હતું। નલિયાની શેઠ શ્રી નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ રવજીભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 140 જેટલા લોહાણા સમાજના તેજસ્વી તારલાનું સન્માન નલિયા લોહાણા મહાજનના સથવારે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના દાતા રાજેશભાઈ નારાયણજી કતીરા વાયરો હાલે મુંબઈ SNGT પરિવારના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। કાર્યક્રમમાં સમગ્ર તાલુકામાંથી લોહાણા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના તારાચંદભાઈ ઠક્કર, નલિયા લોહાણા મહાજન પ્રમુખ તુષારભાઈ આયા, જેઠાલાલભાઈ મડિયાર, જયેશભાઈ બીટાવાલા, અનિલભાઈ રૂપારેલ, અશ્વિનભાઈ રૂપારેલ, રમેશભાઈ ભગદે, તુલસીદાસ ધીરાવાણી, પ્રાણજીવન ઠક્કર, પ્રફુલભાઈ પોપટ, નીતિન ગણાત્રા, હરેશભાઈ આયા, ગિરીશભાઈ સોનાઘેલા, અરવિંદભાઈ ઠક્કર, હિતેશ આયા, પ્રકાશ કોટક, પપુશેઠ ઠક્કર, પરેશ ઠક્કર, મુલુંડ લોહાણા મહાજનના ટ્રસ્ટી લાલજી સ, જયંતિભાઈ સેજપાલ, પરેશભાઈ દાવડા, કલ્પેશ સોમૈયા, નલિયા લોહાણા મહિલા મંડળના કામિનીબેન, સીતાબેન, દીપ્તિબેન વડેરા, ભક્તિબેન સચદે, ધારાબેન રેલુન, દીપાબેન ભીંડે, મિતલબેન ગણાત્રા, રૂપલબેન આયા, રાખીબેન અન્નમ, રિદ્ધિબેન દાવડા, રિંકલબેન કતીરા, યુવક મંડળના પ્રમુખ જિગ્નેશભાઈ વડેરા, જીગર અન્નમ, દર્શન રેલો, નયન ઠક્કર, આનંદ ઠક્કર, અર્પિત ઠક્કર, નીતિન દાવડાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ રામવાડા મંદિરના મહંત જનકદાસજી બાપુએ આશીર્વચન આપ્યા હતા। સરસ્વતી વંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમ જ્ઞાતિના કલાકારોએ રજૂ કર્યો હતો। શાબ્દિક સ્વાગત તાલુકા મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ ઠક્કરે કરી સૌને આવકાર સાથે તાલુકા લોહાણા મહાજનની પ્રવૃત્તિનું ચિતાર આપ્યો હતો। દાતા પરિવારના ભારતીબેન રાજેશભાઈ કતીરા, લતાબેન મહેશભાઈ કતીરા, આરતીબેન મનોજ કતીરા, પૂજાબેન વિપુલ કતીરા, ગીતાબેન હરેશભાઈ,
કીર્તિભાઈ જીગર કતીરા વગેરે સહપરિવાર ઉપસ્થિત રહી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. ચાલુ કાર્યક્રમમાં જ આવતા વર્ષ 2026ના સરસ્વતી સન્માનના દાતા તરીકે ગણાતા ટ્રાન્સપોર્ટ પરિવાર કોઠારા હાલે ભુજ અને 2027ના કાર્યક્રમના દાતા તરીકે કોઠારાના નરસિંહભાઈ ધારસી રૂપારેલ પરિવારની ઘોષણા કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત જ્ઞાતિજનોએ સહર્ષ આવકારી હતી. દાતા પરિવાર કાર્યક્રમની સફળતા જોઈ રાજીપો વ્યક્ત કર્યો હતો. સરસ્વતી સમારંભનું સંચાલન ગિરીશભાઈ સોનાઘેલાએ અને કાર્યક્રમનું સંચાલન તારાચંદભાઈ ઠક્કરે અને આભાર વિધિ રમેશભાઈ ભગદે કરી હતી. નલિયા ખાતે અબડાસા તાલુકા લોહાણા મહાજન રંગોથી સોશિયલ ગ્રુપ આયોજિત અસાંજો દ્વિતીય તાલુકા કક્ષાનો સરસ્વતી સન્માન સમારંભ અમે લગભગ 125 જેટલા અબડાસા તાલુકા તેજસ્વી તારલા અને કે સન્માન में आयो અને સાથે સાથે આખે તાલુકે જો સહપરિવાર સમૂહ પ્રસાદ જો પણ આયોજન એટલે કરીને આવ્યો હોય અને સમગ્ર કાર્યક્રમ જા અસાંજા અज्जा દાતા એલા રાજેશભાઈ નારાયણજી કતીરા વાયરવાળા એસએનજીટી પરિવાર રહ્યા અને એને જો ખૂબ સહયોગ મળ્યો હોય અને એ સહયોગની શરૂઆત રાજેશભાઈ ખરેખર એની ત્રણ ગઈ અબડાસા તાલુકે જે મહાજન ઇતિહાસમાં લેખન એવી શરૂઆત થયો કે અસાંજે આવતે વરેજા 2026 પણ દાતા ગણાતા ટ્રાન્સપોર્ટ પરિવાર મળી રહી અને 2027 દાતા પણ ਅਸੀਂ જાહેર કર્યા નરસિંહભાઈ દાસીભાઈ રૂપારેલ એ સમાજમાં એટલો ઉત્સાહ છે કે ખરેખર એના કાર્યક્રમ અને ઉપરાંત અંદર લોકો કૌશલ્ય રહેલું હોય એના કાર્યક્રમ જે પ્લેટફોર્મ મળે એ પ્લેટફોર્મ થકી કૌશલ્ય બહાર હશે અને સમાજના છોકરા પ્રગતિ કરીએ અને સમાજ જો અને પરિવાર જો નામ રોશન કરીએ એટલે કરે સજો સમાજ તાલુકે જો ભેગો થવાય જે પ્રસંગે ਅਸੀਂ દાતા પરિવાર રાજેશભાઈ નારાયણજી કતીરા પરિવાર ખૂબ ખૂબ આભારી જય જલારામ. मेरा भणतर कच्चे अंदर खंडवेल प्राथमिक बने हुई है पर क्या मुंबई से संजीव में बाहर है कि बहुत कष्ट में ऐसे जीवन करे 12% बहुत कष्ट में हुए जैसे मैं भी बाहर पीडी स्कूल नलिया में बनाए बोर्डिंग में ने असी सख्त मेहनत करे ने आगे बढ़ जाएंगे ऐसा कि हर चीज की कीमत है ने असी आज प्रोग्राम में नहीं होता जैसा सके असी बचपन याद थी हो असी ऐसे चीज में गुजर लाई हूँ जैसा कि फी पर अगर पैसा न हुआ माफी भी मतलब फी भरे नहीं सके सीधी परिस्थिति में दिखा है पानी उधर अरे सारा का मसला करे थी तो असी ईश्वर जी सब आशीर्वाद ने ईश्वर जी तो हेड़ा तो मसला करे हमें सारा का मसला नहीं जा रही जनरल पापा का सी करना नहीं ऐसा ઘણી બારે में सब પછી પંચબા છોકરા અસાંજો પરિવાર પછી ટોટલ 40 થી 45 જણાની દરજા એટલે સંયુક્ત કેલો હતા કે સંયુક્ત પરિવારની એવી ખાસ ખાસિયત છે એટલો બધા સલા બહુ જૂન પરિવાર નહોતું ઈશ્વર આશ્રમ એટલી કૃપા કે નહીં કે ਅਸੀਂ 40 થી 45 જણા કુટુંબ પરિવાર જેની સાથે બિઝનેસ કરી કરે સાથે નહોતા એ અસાંજી એવી કરી દે જે આશીર્વાદ નલિયા ખાતે આજરોજ નલિયા લોહાણા મહાજનના સાનિધ્યમાં અબડાસા તાલુકા લોહાણા મહાજન, અબડાસા તાલુકા રંગવંશી સોશિયલ ગ્રુપ, નલિયા લોહાણા યુવક મંડળ, નલિયા લોહાણા મહિલા મંડળ અને સમગ્ર તાલુકાના મહાજનોના પ્રતિનિધિના હાજરીમાં દાતા પરિવાર રાજેશ નારાયણજી કતીરા વાયરવાળા હાલે મુલુન ના સહયોગથી તેજસ્વી તારલાઓ સમાજના ધોરણ કેજીથી કરી અને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું ભવ્ય સરસ્વતી સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને આવા કાર્યક્રમથી સમાજની એકતા અને નાના બાળકોને પ્રોત્સાહન મળે છે અને બાળકો ભવિષ્યની અંદર પોતાની કારકિર્દી વિવિધ ક્ષેત્રમાં સર કરે તે માટે સમાજના વિવિધ વક્તાઓ અને સમાજના વિવિધ અગ્રણીઓની હાજરી વચ્ચે આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ. તો આ આયોજનમાં સમગ્ર તાલુકાના તેમજ ભુજ, મુંબઈ અને અન્ય વિસ્તારમાંથી પણ જ્ઞાતિ અગ્નેસરો ઉપસ્થિત રહી અને સમાજની એકતા અને આવા કાર્યક્રમો તેવી અપીલ કરી હતી અને સર્વે સમાજના
ભાઈઓએ, બહેનોએ અને બાળકોએ લાભ લીધો હતો. પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા માધાપર ખાતે એનઆરઆઈ શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનો હેતુ વિસ્તારના એનઆરઆઈ નાગરિકોને સરળતાથી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. પંજાબ એન્ડ સિંધ બેંક માધાપર શાખાનું સત્તાવાર ઉદ્ઘાટન રાજીવ વાજી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા કરાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બેંકના વરિષ્ઠ અધિકારીઓ સંજય પ્રકાશ શ્રીવાસ્તવ, જનરલ મેનેજર મહિમા અગ્રવાલ, જનરલ મેનેજર વિનોદ પાંડે, ફિલ્ડ જનરલ મેનેજર રાજેશ મલ્હોત્રા, ઝોનલ મેનેજર ગાંધીનગર તેમજ અભિષેક રાણવા, બ્રાન્ચ મેનેજર અને બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. બેંક દ્વારા એનઆરઆઈ કસ્ટમર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રાહકો સાથે સંવાદ સાધીને બેન્કિંગ સુવિધાઓ જેવી કે એનઆરઆઈ પ્રોડક્ટ્સ, ડિપોઝિટ સ્કીમ્સ, રેમિટન્સ સેવાઓ અને ડિજિટલ સોલ્યુશન્સ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી. બેંકે તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રતિબદ્ધતા દાખવીને વસુદૈવ કુટુંબકમ સંસ્થાને સીવિંગ મશીનોનું વિતરણ કર્યું હતું. ઉપરાંત બેંક દ્વારા ગ્રામ પંચાયતને બાકડાઓ માટે સહાયનું વિતરણ કરાયું હતું. ગ્રાહકો દ્વારા મહત્તમ ગ્રાહક ખાતાઓ પંજાબ એન્ડ સિંધ બેંકમાં ખોલાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ये बैंक 1908 में स्थापना हुई थी और हम 118 साल पुराने बैंक हैं. पूरे देश में 1600 से ज्यादा शाखाओं से हम सेवा कर रहे हैं और निरंतर 118 साल से भारत के आर्थिक विकास में एक अहम भूमिका हमारी बैंक ने निभाई है. जैसा आपको पता है कि पूरा देश एक आर्थिक प्रगति के राह पर चल पड़ा है. हम जीडीपी ग्रोथ काफी अच्छा रहा. फर्स्ट क्वार्टर में 7.8% पर भारत का जीडीपी ग्रोथ रहा. इन्फ्लेशन अंडर कंट्रोल है. तो हमारा जो बैंक है वो सारे पूरे देश में नए नए शाखाएं खोल रहा है. करीब हमारा लक्ष्य है कि हम 400 शाखाएं खोलें और माधापुर, गुजरात, ये एक पूरा जो एरिया है देश के आर्थिक व्यवस्था में एक बहुत ही महत्वपूर्ण भूमिका निभाता रहा है. पंजाब एंड सिंध बैंक ने एक यहाँ जो एनआरआई एरिया है माधापुर जिसे हम बोलते हैं, और यहाँ के लोग पूरे विश्व में जैसे अफ्रीकन कंट्री है, यूके है, यूएस है, वहाँ फैले हुए हैं और अपनी मेहनत के बल पे काफी प्रगति कर रहे हैं. तो इस शाखा का स्थापना करने का प्रमुख उद्देश्य ये है कि हम जो हमारे एनआरआई कस्टमर्स हैं, बाहर हैं, वहां से पैसे यहाँ भेजना चाहते हैं या उनके परिवार वाले जो इस क्षेत्र में विभिन्न व्यवसाय करना चाहते हैं. जैसा आपको पता है कि यहाँ एमएसएमई उद्योग, एग्री बेस्ड इंडस्ट्रीज ये काफी फ्लरिशिंग है. तो उन सबको अगर पूंजी की आवश्यकता हो, बैंक फाइनेंस की आवश्यकता हो, उसमें हम सहयोग करने का पूरा भरपूर प्रयास करेंगे. सो इसी उद्देश्य से हमने इस इलाके में बैंक को एक एनआरआई बैंक के रूप में खोला है. हाँ, बिल्कुल बिल्कुल, ये एक नॉर्मल ब्रांच है जो अगर लोकल लोग किसी भी तरह का लोन लेना चाहें, हाउसिंग लोन लेना चाहें, कार लोन लेना चाहें या एमएसएमई किसी व्यवसाय के लिए लोन लेना चाहे, उसके लिए पूर्ण सहयोग रहेगा. साथ ही जो एनआरआई कस्टमर्स हैं उनके लिए हम और भी अच्छा सेवा देंगे. अगर वो बाहर से रेमिटेंस करना चाहें या एनआरई, एनआरओ, एफसीएनआर डिपॉजिट्स डालना चाहें या एनआरआई कस्टमर्स भी कई बार लोकल कुछ व्यवसाय करना चाहते हैं, उसमें भी पूर्ण सहयोग रहेगा. लेकिन मैं पूरी तरह से आश्वस्त करता हूं कि लोकल जो कस्टमर्स हैं उनके लिए भी हम सारी सेवाएं यहाँ प्रदान करेंगे. आजकल सारे बैंकों का रेट ऑफ इंटरेस्ट तो इंटरनेट पे अवेलेबल होता है, वो आप देख सकते हैं. अभी भी आप अगर कंपेयर करेंगे कि हम जो यूएसडी में 1 साल का रेट ऑफ इंटरेस्ट आपको दे रहे हैं वो अन्य बैंकों के कंपैरिजन में काफी अच्छा है. तो मेरा आप सबसे आग्रह रहेगा कि आप अपना जो मेहनत का पैसा है कहीं भी जमा करने के पहले देख लें कि कौन सा बैंक आपको सबसे ज्यादा ब्याज दे रहा है. ये कोई भी, मुझे भी अगर अपना पैसा कहीं डालना होगा तो मैं देखूंगा कौन सा बैंक सबसे ज्यादा ब्याज दे रहा है और हम एक अच्छा आपको ब्याज दे रहे हैं. दूसरा सेवा होता है कि कौन सा बैंक आपको अच्छी सेवा, तुरंत सेवा दे रही है. तो उसमें हम आपको आश्वस्त करना चाहेंगे कि हमारा बैंक आपको बहुत अच्छा सेवा देगा, चाहे वो डिपॉजिट का क्षेत्र हो या किसी तरह का ऋण की आवश्यकता हो, हम आपको बहुत अच्छी सेवा देंगे. सर, सीएसआर के प्रवृत्ति का लिखा हुआ है, वो कैसे करेंगे? देखिए, हर एक जो फाइनेंशियल इंस्टीट्यूशन या कमर्शियल इंस्टीट्यूशंस होते हैं वो सीएसआर करते रहते हैं. तो हमारा ये प्रयास रहेगा कि इस इलाके में अगर हम सीएसआर माध्यम से भी जुड़ सकें, आज भी हम कुछ सीएसआर एक्टिविटीज करेंगे तो उसमें हमें अत्यंत खुशी होगी. तो गांव के जो बड़े बुजुर्ग लोग हैं उनसे बात करके अगर हमें कुछ मौका लगता है सीएसआर एक्टिविटीज करने के लिए तो उसमें हमें अत्यंत खुशी होगी कि हम कुछ सीएसआर एक्टिविटीज शाखा में करें या इस इलाके में करें.
રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા નખત્રાણા તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં વરમસેડા સુખપર રોડ 60 લાખ તેમજ નખત્રાણા ખેતીવાડીની નૂતન સ્માર્ટ કચેરી 1 કરોડ 4 લાખના ખર્ચે મંજૂર કરાઈ છે, જેનું સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા જિલ્લા તાલુકાના ભાજપના પદાધિકારીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું. વરમસેડા ખાતે ખાતમુહૂર્ત કરતા સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિવિધ વિકાસ કામો નખત્રાણા તાલુકામાં જેટ ગતિએ ચાલી રહ્યા છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ લોકો લઈ રહ્યા છે. લોકોની સુખાકારી માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. નાનામાં નાના લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેમજ ક્યાંય પણ અધુરાશ ન રહે, દરેક ગામોને સરખો લાભ મળે, કોઈ પણ જાતના વિકાસ કામની ઉણપ ન રહે તે માટે સ્થાનિક પ્રતિનિધિઓને જાગૃત થવા જણાવ્યું હતું. ટકાઉ કામ થાય તે માટે દેખરેખ માટે પણ સ્થાનિક લોકોને ટકોર કરી હતી. નખત્રાણા ખાતે સ્માર્ટ ખેતીવાડી કચેરીનું ખાતમુહૂર્ત કરતા અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચેરી નિર્માણ થવાથી અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો હલ થશે. સંપૂર્ણ ડિજિટલાઇઝેશન સાથે સ્માર્ટ કચેરી બનશે અને 1 કરોડ 4 લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે પ્રથમ વખત નખત્રાણામાં ખેતીવાડીની કચેરી નિર્માણ પામશે. અગાઉની જર્જરિત કચેરીને કારણે ખેડૂતો તેમજ અધિકારીઓને ભારે પરેશાની થતી હતી, પરંતુ વર્તમાન સરકારે ટૂંક સમયમાં જ માંગ સંતોષતા ખેતીવાડી અધિકારીઓએ અબડાસા ધારાસભ્યનું સન્માન કર્યું હતું. કચ્છનો ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ધોરડો રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવશે. કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવશે, તેમજ ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર સુધી પહોંચવા પ્રવાસીઓને મુશ્કેલી ઊભી ન થાય તે હેતુથી સ્પેશિયલ 10 મિની બસ સેવા શરૂ કરવામાં આવશે. ભુજથી ધોરડો અવરજવર માટે વધારાની 3 ટ્રીપો ચાલશે, જેનો કચ્છના લોકલ નાગરિકો તેમજ પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત શ્રેણીમાં દેશવાસીઓને પ્રેરક સંબોધન કર્યું હતું. ભુજના પ્રમુખસ્વામીનગરમાં રૂપલબેન અને હિતેશ ચાવડાના નિવાસસ્થાને ભુજ ભાજપના આગેવાનોએ વડાપ્રધાનના દેશજોગ સંબોધનનું સામૂહિક શ્રવણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, વિજુબેન રબારી, બાલકૃષ્ણ મોતા, શીતલ શાહ, જયંત ઠક્કર, દિવ્યરાજસિંહ જાડેજા, ધર્મેશ ગોર, બિંદિયાબેન ઠક્કર, અલ્પેશ પટેલ વગેરે હાજર રહ્યા હતા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી હર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત, પ્રધાનમંત્રીના મનની વાત અને આખા દેશના મનની વાત લોકો સાથે શેર કરતા હોય છે. ત્યારે આખા ભારતમાં હરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમ નિહાળવામાં આવતો હોય છે. મોદી સાહેબ હર વખતે દેશના અલગ અલગ ખૂણા, અલગ અલગ વિસ્તારની શું સંસ્કૃતિ છે, શું ભાતીગળ છે, એ વિવિધ લોકો સુધી પહોંચે આ ઉદ્દેશ્યથી કોઈ પોલિટિકલ એજન્ડાની પણ દેશના મનની વાત જો તમારા સુધી, દેશના લોકો સુધી પહોંચે એવો આ કાર્યક્રમ હોય છે. ત્યારે આજે ભુજના 232 નંબરના બૂથ પર અહીંયાના રહેવાસીઓ દ્વારા રૂપલબેન અને હિતેશભાઈના ઘરે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ મન કી બાત સાંભળી. સંસ્કૃતિ વિશે, જેમ કે હની બી હોય, જે મધ હોય છે, એનું ઉત્પાદન કઈ રીતે વધુ થઈ શકે, આવા ઘણા જ વિષયો પર આજે સાહેબે મનની વાત કરી છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.